કરજણ પોલીસ સ્ટેશન ખાતે 13 તુझको અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। કરજણ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે 7મો 13 તુझको અર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જેમાં જૈન દેરાસરમાં થયેલ કુલ મુદ્દામાલમાંથી 15,15,000નો મુદ્દામાલ જૈન દેરાસરના ટ્રસ્ટીઓને પરત કરાયો। આ ઉપરાંત 1,16,000ના ચોરી થયેલા 7 મોબાઈલ ફોન તેમજ સાયબર ફ્રોડમાં 4,13,000 રૂપિયા જે તે ખાતાધારકને પરત કરી કરજણ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી। હાજર લોકોએ કામગીરીને બિરદાવી હતી। વિડીયો જર્નાલિસ્ટ નિમેશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ કરજણ। આજ રોજ ગુજરાત સરકાર શ્રી તથા લોકલાડીલા લોકપ્રિય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના કરજણ ગ્રામ્ય વિસ્તારના અને કરજણ શહેર વડોદરા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સર તથા વડોદરા ગ્રામ્ય એસપી સાહેબ શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ તથા ભરવાડ સાહેબ શ્રી પીઆઈ પટેલ સાહેબ તથા સર્વ પોલીસ સ્ટાફના અથાગ પ્રયત્નોથી જે કરજણ જીન મંદિરમાં ચોરી થઈ હતી, ઘરફોડ ચોરી, જેનો તત્વીર જેને કહી શકાય એકદમ ફાસ્ટ રીતે પોલીસની એક ટીમ બનાવીને ગઠન કરીને પોલીસ વિભાગે ખૂબ ઝડપીથી મુદ્દામાલ મેળવી લીધો છે। ચોરને પણ પકડ્યા છે અને મુદ્દામાલ પણ મેળવી લીધો છે। લગભગ 85% સુધીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। ગુજરાત સરકાર તથા કરજણ કોર્ટ શ્રીના આદેશથી આજરોજ 13 તુझको અર્પણ કાર્યક્રમમાં અમને પોલીસ વિભાગ દ્વારા આ મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે। ત્યારે હું સમસ્ત ગુજરાત દિગંબર જૈન સમાજ તરફથી તથા કરજણ દિગંબર જૈન સમાજ તરફથી એવં શ્રી કરજણ શાંતિનાથ દિગંબર જૈન સર્વાશિષ ક્ષેત્રના કમિટી મંદિર તરફથી કંડારીના જૈન મંદિરના તમામ સભ્યો તરફથી હું આ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સરકારશ્રી તથા પોલીસ ખાતાના બાહોશ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જે અમને મુદ્દામાલ પરત મળ્યો છે ખરેખર પ્રશંસનીય છે। ગુજરાત પોલીસ એક મિત્ર તરીકેની ફરજ અદા કરી છે। હું આશા વ્યક્ત કરું છું કે આગળ પણ એ ગુજરાતના તમામ નગરજનોનું આવી રીતે જ રક્ષણ કરશે અને સપોર્ટ કરશે। ખૂબ ખૂબ આભાર। ફરીથી એકવાર આપ સૌનો મીડિયા મિત્રનો પણ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। જય જિનેન્દ્ર। ગુજરાત સરકારશ્રીનો અભિગમ છે કે ગુજરાતના નાગરિકો કે અન્ય નાગરિકો દેશના જે છે ગુજરાતની અંદર આવે તો એમનો કોઈ મુદ્દામાલ ગુમ થાય, ચોરાય અથવા કોઈ પણ અન્ય ચોરીઓ થાય તેમાં જે મુદ્દામાલ ચોરાય છે એ જ્યારે પોલીસ દ્વારા પરત મેળવવામાં આવે છે તો એ જેનો મુદ્દામાલ ચોરાયેલો છે એ લોકોને તાત્કાલિક પરત મળે એના માટે ગુજરાત સરકારશ્રી દ્વારા 13 તુझको અર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે। એમાં આજ રોજ કરજણ ખાતે આ 7મો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં આ કાર્યક્રમમાં એક જૈન દેરાસરમાંથી ચોરી થયેલ કુલ મુદ્દામાલમાંથી લગભગ 15,15,000નો મુદ્દામાલ તેમના મંદિર જૈન દેરાસરના જે કાંઈ લોકો છે એમને ટ્રસ્ટીઓને પરત આપવામાં આવ્યો છે। તેમજ આ કામે કુલ ચોરીમાં ગયેલ મુદ્દામાલમાં 7 મોબાઈલ જે લગભગ અંદાજે 1,16,000ની કિંમત થાય છે તે 7 લોકોને મોબાઈલ એમના પરત આપવામાં આવ્યા છે। તેમજ સાયબર ફ્રોડમાં જે 2 ગુના નોંધાયેલા છે એમાં પણ કુલ લગભગ 4,13,000 રૂપિયા રોકડ જે કાંઈ પોતાના એકાઉન્ટમાંથી ગયેલી એ ફ્રીઝ કરાવી અને એમના બંને ખાતા ધારકોને પરત આપવામાં આવેલ છે। તો અત્યારે આ જે 7મો કાર્યક્રમ યોજાયો છે 13 તુझको અર્પણ, એમાં લગભગ અંદાજે ટોટલ 21 લાખ રૂપિયાનો મુદ્દામાલ ભોગ બનનાર લોકોને પરત આપવામાં આવ્યો છે।